હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો 1 ફેબ્રુઆરી 2024ના રોજ આપણું ભારતનું બજેટ આવી રહ્યું છે અને બજેટમાં સરકાર દ્વારા રેલવે અને ડિફેન્સ સેક્ટરને ખૂબ મોટી ફાળવણી થાય એવો સંજોગો છે. અને જો ખૂબ મોટી ફાળવણી થશે તો ડિફેન્સ સેક્ટર અને રેલવે સેક્ટરના જે કંપનીઓ છે એમને ખૂબ મોટા ઓર્ડર મળવાના છે અને એ ઓર્ડર મળવાને કારણે કંપનીઓના શેર રોકડ ગતિથી ઉપર જાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. મિત્રો, 1 ફેબ્રુઆરી બજેટ આવશે ત્યારે ડિફેન્સ ક્ષેત્રનું બજેટ જાહેર કરવામાં આવશે અને ડિફેન્સ ક્ષેત્રના બજેટ બાદ તેની સાથે સંકળાયેલી સરકારી અને અર્ધ સરકારી અને પ્રાઇવેટ કંપનીઓ સંરક્ષણના સાધનોની ખરીદ અને ઓર્ડર મળશે અને નવા ઓર્ડર મળતા જ કંપનીના શેરની કિંમતમાં વધારો થઈ શકે છે. મિત્રો, આવી કંપનીઓ તમારા રડારમાં તમે રાખો અને તમારા સગવડ મુજબ બે પોઈન્ટ શેર તમે એકઠા કરી શકો છો. આવી કંપનીમાં રોકાણ કરવાથી સારું રિટર્ન તમે 100% મેળવી શકો છો અને આ 100 કંપનીઓ દમદાર ડિફેન્સ સેક્ટરની સારામાં સારી કંપનીઓ કહેવાય એવી કંપનીઓ આપણે આજની ચર્ચા કરવાની છે. કંપની શેનું ઉત્પાદન કરે છે, શું બનાવે છે અને એના પાસે કેટલા ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે અને કેટલું કંપનીમાં રિટર્ન આપ્યું છે એ તમામ વાત કરવાની છે. મિત્રો, પહેલી કંપની છે ભારત ડાયનામિક. ભારત સરકારનું એન્ટરપ્રાઇઝ છે મિત્રો, અને જે મિસાઇલ અને સંરક્ષણના ઉત્પાદન માટે સાધનોનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. દેવામુક્ત કંપની છે. કંપની પાસે આજે પણ પેન્ડિંગ ઓર્ડરો પડ્યા છે. હમણાં છેલ્લા અઠવાડિયામાં કંપનીના જે ઓર્ડરો મળેલા છે એના કારણે કંપનીનો શેર સતત અઠવાડિયામાં ભાગતો રહેલો છે. શેર તમારે જો આમાં લેવું હશે તો તમે બે પાંચ શેરથી જ તમે શેર એકઠા કરી શકશો. મિત્રો, કંપની ડિવિડન્ડ આપે છે. 1 મહિનામાં 34%, 6 મહિનામાં 50% અને 1 વર્ષમાં 80% કંપની રિટર્ન આપે છે. મિત્રો, બીજા નંબરનો શેર છે ભારત ઇલેક્ટ્રોનિક્સ. વર્ષ 1958માં કંપની આપણી રચાયેલી છે. આ કંપની ઇલેક્ટ્રોનિક્સના સાધનો અને એનું સિસ્ટમનું ઉત્પાદન કરે છે. સંરક્ષણ ક્ષેત્રે તેનું ઉત્પાદન અને સપ્લાય કરે છે. આ પણ ગજબની કંપની છે. 40-50 રૂપિયાના ભાવ 1 વર્ષ પહેલાં કંપનીના અને કંપની 1 વર્ષમાં એટલી ભાગી છે, ગજબ છે. હજી પણ આ કંપનીમાં સતત ગ્રોથ વધી ગયો છે. કંપનીએ 1 મહિનામાં 25%, 6 મહિનામાં 44%, 1 વર્ષમાં 75% રિટર્ન કંપનીએ આપ્યું છે. ગજબનું રિટર્ન આપ્યું છે. એના પછીની કંપની છે કોચિન શિપયાર્ડ. ભારતની સૌથી મોટી જહાજ નિર્માણ કરતી કંપની. મિત્રો, કેરળના કોચી બંદર ઉપર કાર્યરત છે અને કંપની સતત લાઈફ ટાઈમમાં છે. મોટા મોટા સંરક્ષણના જહાજો કંપની બનાવે છે અને સાદા જહાજો પણ બનાવે છે. 1 મહિનામાં 15%, 6 મહિનામાં 121% અને 1 વર્ષમાં 135%નું રિટર્ન કંપની આપ્યું છે. અને હવે વાત કરીએ આપણા ભારતની મોટામાં મોટી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ. ટૂંકું નામ છે HAL. ભારતની જાહેર ક્ષેત્રની મોટી કંપની છે. એરોસ્પેસ અને સંરક્ષણ કંપની છે. હવાઈ જહાજ, હવાઈ હેલિકોપ્ટરો, લશ્કરના હેલિકોપ્ટરનો ટોટલ લશ્કરની જે સામગ્રી છે અને મોટા તેજસ જેવા વિમાનો બનાવે છે કંપની લશ્કરના અને બહુ મોટા ગજાની કંપની છે. મિત્રો, એ સૌથી જૂની અને મોટી કંપની છે. 1 મહિનામાં 20%, 6 મહિનામાં 50% અને 1 વર્ષમાં 115% રિટર્ન આપે છે. એના પછીની કંપની છે મજગાંવ ડોટ શિપ બિલ્ડર્સ. ભારતની નૌકાદળ અને એક્સશોર પ્લેટફોર્મ અને ઓઇલ ડીલિંગ માટે સંકળાયેલી કંપની છે. સહાયક જહાજો, યુદ્ધ જહાજો અને સબમરીનનું ઉત્પાદન કરે છે. આ કંપનીનો IPO આવ્યો અને જે લોકોને IPO લાગ્યો અને જેમણે વેચ્યો નથી એમના પૈસા કંપનીએ 10 ગણા કરી આપ્યા. મિત્રો, અને 1 મહિનામાં 10%, 6 મહિનામાં 70% અને 1 વર્ષમાં 170% રિટર્ન કંપની આપ્યું છે.
અને એના પછીની કંપની છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ. આ કંપની હજી વિકાસ કરવાનું ચાલુ છે. બીજી કંપની જેટલો આમાં ભાવ વધ્યો નથી, પરંતુ હવે નંબર 1 છે વધવામાં. મિત્રો, કે કોલકાતામાં આવેલી દેશની અગ્રણી શિપયાર્ડમાંની એક આ કંપની છે. વેપારી નૌકાનો જહાજનું નિર્માણ કરે છે અને એનું સમારકામ કરે છે. એક મહિનામાં 3%, 6 મહિનામાં 38% અને 1 વર્ષમાં 80% કંપનીએ રિટર્ન આપ્યું છે. આવી દમદાર કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં તમે રાખો તો તમારો પોર્ટફોલિયો બહુ મસ્ત બનશે. તમે તારે તમારે શેર લેવા હોય તો કંપનીના 1-2 શેરથી ભેગા કરો. ધીમે ધીમે તમે વર્ષમાં કંપનીના 100-200 શેર લઈ શકો. એક સાથે લેવા જશો તો સમય અત્યારે એવો છે કે બજાર ટોચ પર દરરોજ હાઈ બનાવે છે. ધારો કે 21,600 નિફ્ટી હતો, એના પછી 21,700 થયો. સતત હાઈ દરરોજ આપણે જુઓ તો આગલા દિવસથી સતત વધી રહ્યો છે. એફઆઈસીની દમદાર ખરીદી છે. આપણા ઘરેલું મંડળો ખૂબ મોટી ખરીદી કરે છે. પરંતુ બજાર કરેક્શન આવશે અને કરેક્શનમાં તમે દરેક શેર તમારા જે રડારમાં હોય તમે લઈ શકશો. મિત્રો, તો કરેક્શનની રાહ જોઈ અને સારા શેરો એકઠા કરો. અને આ ભાવમાં તમારે લેવા હોય તો તમે બબે શેર એ રીતે તમે સેટલ કરી અને સારી કંપનીઓના 5-10 કંપનીઓને તમે રડારમાં રાખી અને શેર લઈ શકો છો. થેન્ક યુ. આભાર.